અહીંયા આપણે કેટલાક સ્થાનીય માપોની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સ્થાનીય માપો કયા કયા એની આપણે વાત કરી. શરૂઆતમાં આપણે મધ્યસ્થ વિશે વાત કરી. હવે એના માટેના કેટલાક સૂત્રો આપણને આપી દીધેલા છે અને સૂત્રો જો આપણને આવડશે તો આપણે કોઈ પણ પ્રકારનો દાખલો આપણે સરળતાથી ગણી શકીશું. તો દાખલો ગણવા માટે શું તો એની આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સ્થાનીય માપો તો કેટલા છે? મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. મધ્યસ્થ તો કયા સંકેત સાથે ઓળખીશું? a. ચતુર્થકો qj તરીકે ઓળખીશું, દશાંશકો vj તરીકે ઓળખીશું, શતાંશકો vj તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્યસ્થની આપણે વાત કરીએ કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે અથવા તો મધ્યમાં આવતા અવલોકનોની કિંમતને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે. ચતુર્થકો તો આપેલ માહિતીના 3 સરખા ભાગ કરતા, કેટલા? 3 સરખા ભાગ કરતા મળતી જે કિંમતો છે એને ચતુર્થકો તરીકે ઓળખવામાં આવે અને ચતુર્થકો 3 છે, q1, q2 અને q3 તરીકે ઓળખીશું. દશાંશકો તો આપેલ માહિતીના અવલોકનો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા એના 9 સરખા ભાગ કરતા જે મળે છે એમાં દશાંશકો તરીકે ઓળખીશું. દશાંશકો કેટલા? તો આપણે 10 કહીશું, જેને સંકેતમાં d1, d2, d3 અપ ટુ d9 સુધી આપણે જઈશું. d10 ન કહેવાય કારણ કે આપેલ માહિતીના 9 સરખા ભાગ કરે છે એટલે દશાંશકો કેટલા? તો 9 આપણે લખીશું. અને છેલ્લી વાત આવે છે શતાંશકો, જેને આપણે pj તરીકે ઓળખીશું. તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર એટલે કે એના 99 સરખા ભાગ કરતા જે માપ મળે છે એને આપણે શતાંશકો તરીકે ઓળખીશું અને શતાંશકોની સંખ્યા એ 99 આવશે. એટલે અહીંયા જેનો મતલબ એવો કે જેટલાનો દશાંશક શોધવાનો હોય તે છઠ્ઠો શોધવાનો તો d6 કહીશું. અહીંયા pj નો મતલબ એવો કે માનો કે 98મો શતાંશક શોધવાનો છે તો p98. હવે ચતુર્થકોમાં 3 ચતુર્થકો q1, q2 અને q3 આવશે. હવે જેટલાનો શોધવાનો બીજો તો q2 આવે, ત્રીજો શોધવાનો તો q3 આપણે લઈશું. હવે એના કયા કયા સૂત્રો અને કેવી રીતે એની ગણતરી કરવામાં આવે એની આપણે વાત તમને સમજાવી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો હમણાં જ આપણે મધ્યસ્થ વિશેની અગાઉના લેક્ચરમાં વાત કરી કે મધ્યસ્થ બરાબર m તો જે અવર્ગીકૃત માહિતી એટલે માત્ર તમને અવલોકનો જ આપેલા હશે અને મધ્યસ્થ શોધવાનું હોય તો m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત તમે મેળવશો તો તમને મળશે. પણ શું કરવાનું? અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવા જ પડે તો જ તમે એ સારી રીતે ગણતરી કરી શકશો. ચતુર્થકો qj તરીકે ઓળખીશું. તો qj બરાબર j કરી અને n+1/4 અહીંયા કોનો ઉપયોગ કર્યો? ચતુર્થકો એટલે 4 વડે ભાગવાના થશે અને જેટલાનો શોધવાનો હોય એ n+1/4 વડે ભાગશો અને જે અવલોકનની કિંમત આવે એનો ચતુર્થક થશે. દશાંશકો એટલે dj બરાબર j કૌંસમાં n+1/10 માં અવલોકનની કિંમત કેટલા વડે ભાગવામાં આવશે? 10 વડે ભાગવામાં આવશે. આ પણ તમે ધ્યાનમાં રાખજો. શતાંશકો જેને pj તરીકે ઓળખીશું, જે કૌંસમાં n+1/શતાંશક 100 વડે આપણે ભાગીશું, 100 વડે ભાગવામાં આવે વિદ્યાર્થી મિત્રો એટલે આપણને એટલામાં અવલોકનની એ કિંમત તમને પ્રાપ્ત થશે. તો આવી રીતે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા અવર્ગીકૃત માહિતી મધ્યસ્થ શોધવા માટે, ચતુર્થક શોધવા માટે, દશાંશક શોધવા માટે અને શતાંશક શોધવા માટે મધ્યસ્થ આપેલો તો 2 વડે ભાગીશું, ચતુર્થક શોધવાનો તો 4 વડે ભાગવાનો, દશાંશક વડે હોય તો 10 વડે ભાગીશું અને શતાંશક હોય એટલે 100 વડે ભાગવામાં આવશે. બધા માટે લગભગ કોમન સૂત્ર છે પણ જેટલામાં શોધવાનો હોય એટલામાં જેની કિંમત તમારે લખવાની થશે. મધ્યસ્થમાં એવું આવશે નહીં. ચલો હવે અવર્ગીકૃત અને અસતત બંને સેમ જ છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. પણ અહીંયા શું કરવાનું? અસતતમાં તમને શું આપેલું હશે? અવલોકન આપે છે અને બાજુમાં આવૃત્તિ આપેલી હશે અને આવૃત્તિ એ તમારે ધ્યાનમાં રાખવાની અને આવૃત્તિના આધારે એ તમારે એની ચડતા ક્રમ એટલે કે સંચય આવૃત્તિ લેવામાં આવે અને એના આધારે જે કિંમત શોધવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એટલે અસતત આવૃત્તિ વિતરણમાં તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની અને એના આધારે એ તમારે, કારણ કે અસતતમાં કિંમત આવે અને એની આવૃત્તિ આવે, આવૃત્તિનો જે સરવાળો એને આપણે n સ્વરૂપમાં લેવામાં આવશે અને આપણે મોટાભાગે
અગાઉની કિંમતોમાં એનો સંચય આવૃત્તિ લઈશું અને સંચય આવૃત્તિમાં જે કિંમત આવતી હોય એનો મધ્યસ્થ, એનું ચતુર્થક, એનું દશાંશક કે એનો શતાંશક બની શકે. આપણે દાખલાની ગણતરી કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે વાત આવે છે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી રીતે શોધવામાં આવે એ આપણે તમને સમજાવીએ છીએ. તો પહેલા સૌપ્રથમ મધ્યસ્થ શોધવાનો હોય. સતત આવૃત્તિ વિતરણ એટલે ત્યાં તમને વર્ગો આપેલા હશે, બાજુમાં આવૃત્તિ આપેલી હશે અને એના આધારે કિંમતો શોધવાની હોય. તો કેવી રીતે આપણે શોધીશું? તો પહેલા તો મધ્યસ્થ વર્ગ શોધવામાં આવે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? મધ્યસ્થ એટલે એમનો વર્ગ શોધવામાં આવે. તો એના માટે શું ધ્યાન રાખજો? હવે માત્ર n/2 નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. n એટલે શું બતાવે? આવૃત્તિઓનો સરવાળો. 60 આવૃત્તિ હોય તો n = 60, 60 / 2 કરશો એટલે 30 આવે અને આ 30 ક્યાં જોવામાં આવે? સંચય આવૃત્તિના કોલમમાં જોવામાં આવે અને એની સામેનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ થશે. આ કામ તમારે કરવાનું થશે. પછી મધ્યસ્થ શોધવા માટે a + n/2 - a/a * c આવી રીતે આપણે ઉપયોગ કરી ગણતરી કરીશું. હવે બધાની આપણે જે તે સંકેતોનો ઉલ્લેખ આપેલો છે એ તમને આપણે સમજાવ્યું છે. હવે ચતુર્થકો માટે આપેલા હોય, સતત આવૃત્તિ વિતરણ આપેલી હોય તો કેવી રીતે? તો qj નો વર્ગ એટલે કે ચતુર્થકનો વર્ગ શોધવામાં આવે. તો કેવી રીતે? જે કૌંસમાં n/4 અગાઉના મિત્રો n+1 આપણે 4 કરતા હતા, n+1 આપણે લખવાનું નથી, માત્ર 4/n/4 કરીશું. માની લો કે 100 અવલોકનો આપેલા છે, પહેલો શોધવાનો છે એટલે 100/4 એટલે 25 માં અવલોકનની કિંમત સંચય આવૃત્તિના કોલમમાં જોશો અને 25 સામેનો કયો વર્ગ છે? એનો ચતુર્થક વર્ગ થશે. એટલે qj = l + j કૌંસમાં n/4 - cf/a * c નો ઉપયોગ કરી ગણતરી કરીશું. દશાંશક સતત આવૃત્તિ વિતરણ આપેલી છે અને શોધવાનું થાય છે. તો dj નો વર્ગ આપણે પહેલા શોધીશું. માની લો કે પાંચમો દશાંશક શોધવાનો આવે તો j = j કૌંસમાં 8/10 કરીશું. અવલોકનની કિંમત પાંચમો શોધવાનો છે એટલે માની લો કે 50 આપેલા હોય, n = 50. પાંચમો શોધવાનો છે, 50 × 5 કરશો એટલે 250 અને 10 વડે ભાગશો એટલે કેટલા મળે? 25. એટલે 25 માં અવલોકનની કિંમત સંચય આવૃત્તિ કોલમમાં જોવાનું અને એની સામેનો વર્ગ એ મળશે. હવે એના માટેનું સૂત્ર છે l + j કૌંસમાં n/10 - cf/a * c નો ઉપયોગ કરીશું. એવી રીતે શતાંશક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલા એનો વર્ગ લેવામાં આવે, જેટલાનો શોધવાનો છે તે લખી દેવાનો, ગુણ્યા n કરશો અને ભાગ્યા 100 કરશો એટલે અવલોકનની કિંમત આવે. સંચય આવૃત્તિના કોલમમાં જોવામાં આવે એટલે જે તે શતાંશક વર્ગ આપણને પ્રાપ્ત થશે. અને ત્યાર પછી બીજે જેટલાનો શોધવાનો હોય l + j કૌંસમાં n/100 - cf/a * c નો આપણે ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી લઈશું. એટલે આવી રીતે આપણે ગણતરી કરવામાં આવે. હવે જે કોઈ સંકેતો આપેલા છે એની તમને સમજૂતી અહીંયા આપી દો વિદ્યાર્થી મિત્રો. દરેક માટે કોમન જ છે. ચલો હવે પહેલા અહીંયા l આપેલું છે તે શું આવશે? n/2 શું આપેલું છે? આ cf શું આપેલું છે? f શું છે અને આ c શું છે એ તમને બતાવી દો. તો અહીંયા દરેકમાં આપણે પહેલા મધ્યસ્થ વર્ગ શોધ્યો, ચતુર્થક વર્ગ શોધ્યો, દશાંશક અને શતાંશક વર્ગ આપણે શોધી લીધો. તો એની પદ્ધતિમાં તમારે પહેલી શું એ શું બતાવે? જે તે વર્ગ આપેલો હોય, માની લો કે એક વર્ગ આવ્યો છે 50 થી 100 નો, તો અહીંયા 50 એ શું થશે? એની અધસીમા એટલે l એટલે જે તે વર્ગની અધસીમા લેવામાં આવે એટલે l જે આપતી હોય એ આપણે લઈશું. પણ જો નિવારક આપેલા હોય તો વાંધો નથી. જો નિવારક વર્ગો આપેલા હોય તો ત્યાં તમારે જે તે અધસીમા બિંદુ એ શોધીને લખવાનું થશે. તો એ તમારે પણ ધ્યાનમાં રાખવાનું. માનો કે 49 થી 99 સુધીનું આપેલું હોય તો શું થશે? 49 થી 99.5 તો આપણે કેટલા લેવાના થશે? 49.5 l વડે લેવાના થશે. નિવારક હોય તો સીધા લેવાના, અનિવારક હોય તો જે તેમાંથી એટલે અહીંયા 0.5 બાદ કરીશું એટલે 41.5 આવે અને એમાં ઉમેરીશું એટલે 99.5 મળે. તો આવી રીતે આપણે એનો ઉપયોગ કરી અને મેળવીશું. n/2 એટલે અવલોકનોને 2 વડે ભાગતા
મળે એટલે n એટલે શું? n એટલે અવલોકનોની સંખ્યા અને એને 2 વડે ભાગતા જે કિંમત મળે એ આપણે લેવાની થશે. હવે CF એટલે શું હશે? મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની શું હશે? CF સંચયી આવૃત્તિ મિત્રો લખવામાં આવશે. ધ્યાનમાં રાખજો, મધ્યસ્થ વર્ગ એટલે જે વર્ગ આવે એ વર્ગના અગાઉના વર્ગની એ સંચય આવૃત્તિ CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એ લેવામાં આવશે. F એટલે શું? તો આપણે ત્યાં લખીશું મધ્યસ્થ વર્ગની, ત્યાં માત્ર F એટલે ફ્રીક્વન્સી આવૃત્તિ. શું હશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને C તો ત્યાં તમારે લખવાનું થશે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એ શું બતાવે? જે તે વર્ગની અધર સીમા. જો સીમા હોય તો બરોબર, અને જો બિંદુ શોધવાનું હોય તો બિંદુ આપણે લખીશું n/2 એટલે જે અવલોકનો આપેલા હોય. મધ્ય શોધવાનું તો આપણે 2 વડે ભાગીશું. ચતુર્થકો શોધવાનો 4, દશાંશકો તો 10, શતાંશકો તો 100 વડે ભાગી અને જે મધ્યસ્થ વર્ગ શોધવા માટે જે કિંમત મળેલી છે એ કિંમત અહીંયા એપ્લાય કરવાની થશે. CF એટલે ચતુર્થક વર્ગ હોય તો એના અગાઉના વર્ગની, દશાંશક હોય તો એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, શતાંશક વર્ગ શોધેલો હોય તો એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ લેવામાં આવશે. એને CF તરીકે લઈશું. F એટલે મધ્યસ્થ વર્ગની હોય, ચતુર્થક વર્ગની હોય, દશાંશક વર્ગની હોય કે શતાંશક વર્ગની આવૃત્તિ ફ્રીક્વન્સી આપણે લઈશું. અને C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, શતાંશક વર્ગની હોય, દશાંશક વર્ગની હોય કે ચતુર્થક વર્ગની જે વર્ગ લંબાઈ આપી છે એ આપણે લખી અને એની કિંમતો આપણે લખી દઈશું. તો આવી રીતે અહીંયા સ્થાનીય માપો મધ્યસ્થ શોધવા માટે, ચતુર્થકો શોધવા માટે, દશાંશકો અને શતાંશકો શોધવા માટે અહીંયા 3 એ 3 આપણે સૂત્રો અવર્ગીકૃત માહિતી, અસતત માહિતી અને સતત માહિતીમાં કેવી રીતે શોધાય એની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી. હવે એકાદ બે આપણે દાખલાની ગણતરી કરી અને તમને સમજાવીશું કે એ કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે ધ્યાનમાં રાખજો કે આ પ્રકારની વિગત આપેલી હોય તો આપણે કેવી રીતે શોધી શકીશું. તો અહીંયા આપણે સીધો જ સ્વાધ્યાયનો દાખલો એ આપણે લઈએ છીએ, તો એ તમે ધ્યાનમાં રાખજો. બરોબર છે? અહીંયા કેટલાક વિગતો આપેલી છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છતાં પણ આપણે ના હોય તો ઉદાહરણનો દાખલો આપણે લઈ લઈએ. તો એમાં દશાંશક, ચતુર્થક અને શતાંશક એ 3 એ 3 શોધવાના આપેલા છે. તો કેવી રીતે શોધાય? સૌપ્રથમ આપણે અસતત આવૃત્તિ એટલે કે અવર્ગીકૃત માહિતી અને કેવી રીતે શોધાય એની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું. તો જો સૌપ્રથમ કેવી રીતે શોધવામાં આવે છે તે, તો અહીંયા સ્વાધ્યાયમાં આપણે એને પેજી આપણે લઈશું, પણ એક ઉદાહરણ તમને આપી દો. તો ઉદાહરણ તમે જોશો પેજ નંબર 92 પર, એક બેટ્સમેન તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતીમાંથી Q1, D7 અને P40 શોધો. એટલે ચતુર્થક શોધો, દશાંશક શોધો અને શતાંશક શોધો. પણ કયો ચતુર્થક? પહેલો. કયો દશાંશક? 7મો. અને કયો શતાંશક? તો 40મો શતાંશક શોધવાનો છે. તો એ તમે લખી દેજો. તો આપેલી વિગત આપેલી છે, તો સૌપ્રથમ એને શું કરવાનું આવે વિદ્યાર્થી મિત્રો? એને સૌપ્રથમ તો એને ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. સીધું હું લખું છું એ તમારે જોઈ લેવાનું કે ચડતા ક્રમમાં ગોઠવતા 9, 10, 14, 28, 29, 30, 31, કેટલી ઇનિંગની વાત આપી છે વિદ્યાર્થી મિત્રો? 20. આપણને પ્રશ્નપત્રમાં કે બુકમાં આપેલી હોય, આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે ફરીથી એને કાઉન્ટ કરી લેવાના, કેમ કાઉન્ટ કરવાના? કેટલીક વખતે એક સંખ્યા 2 વખત રિપીટ થતી હોય, એક વખત આપણે લખીએ, બીજી વખતે ન લખીએ, એટલે અહીંયા માત્ર 19 સંખ્યાઓ થશે.
પછી એનો આખો જ ક્રમ બદલાઈ જશે એટલે અહીંયા ધ્યાનમાં રાખજો કાઉન્ટ કરી લેવાના કે આપણે બરોબર ગણતરી કરીશું અને ત્યાર પછી આપણે એને દાખલાની ગણતરીમાં લઈશું હવે આપણને શોધવાનું શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો Q1 શોધો B7 શોધો અને B40 શોધો આ ત્રણ સ્થાનિય માપો આપણે શોધવાના થશે Q1 B7 અને B40 શોધો હવે આપણે Q1 કેવી રીતે શોધાય એ જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો Q1 બરાબર હમણાં જ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો g કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત જે એટલે કેટલામાં શોધવાનો છે પહેલો એટલે Q1 જેની જગ્યાએ શું લખશો 1 n એટલે કેટલા અવલોકનો છે 20 વત્તા 1 અને ભાગ્યા 4 થશે એટલે 20 વત્તા 1 એટલે કેટલા આવશે 21 અને 21 ભાગ્યા તમે 4 કરશો વિદ્યાર્થી મિત્રો તો ત્યાં તમને મળશે 5.25 માં અવલોકનની કિંમત હવે 5.25 માં અવલોકનની કિંમત તમારે શોધવાની થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું તો અહીંયા જ્યારે અપૂર્ણાંકમાં તમને મળે જો અને બે ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો એકી સંખ્યાઓ મળે છે તો થોડું કામ સરળ બનશે પણ જો બેકી સંખ્યામાં મળે એટલે અહીંયા n બરાબર 20 મળે છે એટલે થોડું કામ આપણું કઠિન બનશે માનો કે 19 જ આપેલા હોય તો શું થાય તો 19 વત્તા 1 એટલે 20 અને 20 ભાગ્યા 4 એટલે સીધું પાંચમા અવલોકનની કિંમત પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું એની આપણને ચતુર્થક આપણે સીધો જ 28 લખી શકીશું પણ જ્યારે બેકી સંખ્યામાં આવે ત્યારે આપણને અપૂર્ણાંકમાં એની કિંમત મળશે અને અપૂર્ણાંકમાં કિંમત મળે એટલે થોડુંક કામ આપણું ટફ થાય એટલે ધ્યાનમાં રાખજો હવે અહીંયા તમારે જોવાનું થશે કે મુખ્ય કિંમત કઈ પાંચમો અવલોકન પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું તો પાંચમો અવલોકન કેટલું 28 લખવાનું થશે હવે એના કેટલા વધે છે 25 વધે છે એટલે શું કરવાનું 0.25 વધે છે હવે પાંચમો એના અગાઉનું અવલોકન કેટલું તો છઠ્ઠા અવલોકનની કિંમત માઈનસ પાંચમા અવલોકનની કિંમત તમારે લેવાની થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો અહીંયા જે તે અવલોકનની કિંમત એના અગાઉના અવલોકનની કિંમતમાંથી એના પછીના અવલોકનની કિંમત તમારે બાદ કરવાની થશે એટલે 28 વત્તા 0.25 હવે છઠ્ઠો અવલોકનની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો 29 પાંચમા અવલોકનની કિંમત કેટલી 28 તો અહીંયા 28 વત્તા 0.25 તફાવત એક જ આવે છે તો આપણો જવાબ સીધો 28.25 એ Q1 બનશે ધ્યાનમાં રાખજો અહીંયા જ્યારે પણ બેકી સંખ્યામાં આપેલી હોય ત્યારે ગણતરી આવી રીતે કરવાની થશે જો એકી સંખ્યામાં મળે તો કામ બિલકુલ તમારું સરળ મેં તમને સમજાવ્યું કે દાખલા તરીકે n બરાબર 19 જ હોય તો અહીંયા શું થશે Qj બરાબર j કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત કયું છે પહેલો છે તો એ 19 વત્તા 1 ભાગ્યા 4 એટલે શું થશે 20 ભાગ્યા 4 એટલે સીધું પાંચમું અવલોકન મેં તમને કીધું એવી રીતે પણ જો બેકી સંખ્યામાં મળશે તો તમને અપૂર્ણાંકમાં કિંમત મળશે અને અપૂર્ણાંકમાં કિંમત આવે તો અહીંયા પૂર્ણાંકમાં જે સંખ્યા હોય એટલું અવલોકન લેવાનું પાંચમા અવલોકનની કિંમત એટલે કેટલી 28 હવે વધે છે કેટલા 0.25 હવે પાંચમું છે તો એના અગાઉના અવલોકનની કિંમતમાંથી એના પછીના અવલોકનની કિંમત બાદ કરવાની એટલે અહીંયા 29 માઈનસ 28 એટલે તફાવત એક જ આવે છે એની સાથે ગુણાકાર એટલે 28.25 આપણે Q1 ની કિંમત પ્રાપ્ત થશે હવે આપણે બીજું શોધવાનું થશે D7 કેવી રીતે શોધાય જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો D7 બરાબર શું થશે જે કૌંસમાં એટલે જે એટલે કયો સાતમો છે તો એને સાતમો લખી દેશો તો પણ ચાલશે પહેલું આપણે સૂત્ર લખીએ પછી ગણતરી કરતા રહીએ n+1/10 છે 10 નો આવશે તો કયો શોધવાનો થાય છે સાતમો તો D7 જેની જગ્યાએ કેટલા લખશો 7 કેટલા અવલોકનો છે 20 શરૂઆત વત્તા 1 અને ભાગ્યા 10 થશે એટલે 20 ને 140 ને 141 થશે એટલે 21 ગુણ્યા 7 કરશો એટલે કેટલા થશે 147 અને ભાગ્યા કેટલા થશે 10 એટલે કેટલા મળશે 14.7 માં અવલોકનની એ કિંમત તમને પ્રાપ્ત થશે હવે જુઓ આ 14.5 માં
અવલોકનની કિંમત. હવે પૂર્ણાંકમાં જે હોય એટલાનું અવલોકન લેવાનું. 14 પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10 11 12 13 અને 14 કેટલા આવશે 62 વત્તા વધેલી કિંમત 0.7. 14 માં તેના આગળનું કયું આવશે 15. તો 15 માં અવલોકનની કિંમત માઈનસ 14 માં અવલોકનની કિંમત બંને વચ્ચેનો તફાવત. તો અહીંયા 62 વત્તા 0.7 15 નું અવલોકન કેટલું છે 63 અને 14 નું 62 એટલે 62 વત્તા 0.7 માત્ર તફાવત એક જ આવે છે અને ગુણાકાર કરશો તો 12.7 શું મળશે D7. તો આવી રીતે આપણે શોધી શકીશું. આવી રીતે સરળતાથી તમે લખી શકશો. હવે આપણે શોધવાનું આવશે શું આવશે 87. કેવી રીતે શોધાય જોઈ લો. PG 67 શોધવાનો છે. કેટલાનો 67 શોધવાનો છે 40 નો. તો કેટલા લખવાના 40. તો અહીં કેટલા લખશો 40. n એટલે કેટલા અવલોકનો છે 20 + 1. કેટલા વડે ભાગવાના થશે 100 વડે ભાગવાના થશે અવલોકનની કિંમત. 40 આપણે લખીશું 21 આવશે અને 100 આવશે. અહીંયા ગુણાકાર કરશો તો ચાલશે એટલે અહીંયા 4 આવશે અને આવશે આવી રીતે. એટલે 8.4 માં અવલોકનની કિંમત તમને પ્રાપ્ત થશે. એટલે કે 84 બરોબર છે અને 10 વડે 8.4 માં એ અવલોકનની કિંમત એ તમને મળશે. તો અહીંયા 8.4 માં અવલોકનની કિંમત એટલે અહીંયા 8મું અવલોકન તમારે લેવાનું થશે. પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું. કેટલું આવે છે 32. તો 32 વત્તા 0.4 અને ત્યાર પછી શું આવે તફાવતમાં એનો અગાઉનો કયું આવશે આઠમું લીધું એટલે 9 માં અવલોકનની કિંમત માઈનસ 8મા અવલોકનની કિંમત બંને વચ્ચેનો તફાવત. એટલે 32 લખીશું 0.4 આવે 9મું કેટલું આવે છે 40 અને 8મું આવે છે 32. તો અહીંયા 32 વત્તા 0.4 તફાવત જો 40 માંથી 32 બાદ કરશો એટલે કેટલા આવશે 8. તો શું થશે અહીંયા 32 લખીશું અને 8 ગુણ્યા 0.4 કરશો એટલે 3.2 જે તમને મળશે. એટલે 32 ને 3 35.2 શું મળશે વિદ્યાર્થી મિત્રો P40. તો અવર્ગીકૃત માહિતી અને એને શોધવાનું થાય તો અહીંયા આવી રીતે શોધી શકાય. તો અહીંયા ઉદાહરણ આપણે લીધું. ઘરે જેની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે કોઈ પણ દાખલો આપેલો હોય તો એની અસતત આપેલી હોય એમાં કેવી રીતે શોધી શકાય અવર્ગીકૃત માહિતી તો આપણે એની ગણતરી બતાવી દીધી. નેક્સ્ટ ટાઈમે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જોઈ અને તમને સમજાવીશું. ધન્યવાદ.